નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં વિકરાળ આગ લાગી હતી। જો કે ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। અમદાવાદના નરોડા વિસ્તારમાં મુક્તિધામ નજીક આવેલા અમરનાથ એસ્ટેટમાં અગરબત્તીના કારખાનામાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી। તો ફાયર બ્રિગેડની 9 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 3 થી 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। આગ એટલી વિકરાળ હતી કે થોડા સમયમાં જ આખું કારખાનું સળગી ઉઠ્યું હતું। આસપાસના રહેવાસીઓમાં પણ ભય ફેલાયો હતો। 6 ફેબ્રુઆરીની વહેલી સવાર સુધી કામગીરી કરવામાં આવી હતી। આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ મળતી માહિતી મુજબ નરોડા મુક્તિધામ પાસે અમરનાથ એસ્ટેટ આવેલું છે, જેમાં રાત્રે 11:30 વાગ્યાની આસપાસ આગ લાગી હોવાનો મેસેજ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મળ્યો હતો। તો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ફાયરના જવાનો ત્યાં પહોંચ્યા ત્યારે આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી। અગરબત્તીનું કારખાનું હોવાના કારણે ઝડપથી આગ ફેલાઈ ગઈ હતી। આગ દૂરથી જોઈ શકાય તેટલી વિકરાળ હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। અગરબત્તીનો જથ્થો વધારે હતો અને તેને બુઝાવવામાં વાર લાગતી હોવાને લઈ ફાયર બ્રિગેડના જવાનોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી। અંદાજિત 2 થી 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી। તો વહેલી સવાર સુધી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી। અગરબત્તીના કારખાનામાં મોડી રાત્રે આગ લાગી હતી, તેમ છતાં અગરબત્તીના કારખાનાના માલિક કોણ છે તે અંગે સ્પષ્ટતા થઈ નથી। કઈ રીતે આગ લાગી તે અંગે પણ જાણકારી મળી નથી। આપણે ફાયર ફાઇટિંગ ચાલુ કરી। ટોટલ 7 ગાડીઓથી ફાયર ફાઇટિંગ થઈ રાત્રિ દરમિયાન લગભગ 5 કલાકમાં આગ ઓલવાઈ ગઈ હતી। અત્યારે કુલિંગ પ્રોસેસ ચાલુ છે।